અરવલ્લી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાકુંભ 2025ના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું. મોડાસા ખાતે કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ મંત્રી જયંતિભાઈ પટેલ અને અધ્યક્ષ રામાભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કુંભમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને થોડા સમય પહેલાં ડૉક્ટર પ્રવીણ તોગડિયા અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શન હેઠળ 8,000 યાત્રિકોને રહેવા જમવા સહિતની 24 કલાક ચા પાણી દવાઓ તેમજ ઠંડીથી રક્ષણ મળે તે માટે દાબડા બેંક સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, મહિલા વિભાગ, ઓજસ્વીની, એડવોકેટ ફોરમ, રાષ્ટ્રીય બજરંગ દળ વગેરે સંગઠનો દ્વારા એક પ્રવીણભાઈ તોગડિયાની પ્રેરણાથી અરવલ્લી જિલ્લા સાબરકાંઠા વિભાગ દ્વારા એક કેલેન્ડર સમાજ સામે મૂકવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુંભનો પ્રચાર પ્રસાર થાય, કુંભમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા જે સેવા કાર્યો થવાના છે એ સેવા કાર્યોની માહિતી લોકો સુધી પહોંચે એવી શુભ આશા સાથે આ કેલેન્ડર કાર્યકર્તાઓએ પ્રસારિત કર્યું છે અને આ કેલેન્ડર ગામે ગામ કાર્યકર્તાઓ વિતરણ કરશે. કુંભ મેળામાં જતા કોઈપણ ભક્ત આ સેવાઓનો લાભ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પહેલાં www.hinduhelpline.in પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ સાથે જ આયોજકોની વિગતો સાથેનું મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિના નામ સાથેનું વિમોચન કરવામાં આવ્યું છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, મહિલા પરિષદ, ઓજસ્વીની દ્વારા સેવાઓ આપવામાં આવનાર છે, જે અંગે મીડિયા પ્રભારી નારાયણભાઈ શર્મા, કનુભાઈ પટેલ તેમજ જિલ્લા ઉપપ્રમુખ દ્વારા વિશેષ જાણકારી આપવામાં આવી હતી. અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા, ગુજરાત, અરવલ્લી.